વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10ની અંદર આપણી વિજ્ઞાન અને ટેકનોલોજીની જે બોર્ડની પરીક્ષા છે તે 18 માર્ચના રોજ આપણી પરીક્ષા લેવામાં આવનાર છે અને તેનું પેપર છે તે 80 ગુણનું હશે। મિત્રો, તમે સરસ મજાની તૈયારી કરી લીધી હશે। મિત્રો, ઘણા બધા પ્રશ્નો તમારી મોઢે પણ હશે। મિત્રો, આ પેપરની અંદર જે આપણે વિડીયો લઈને આવેલા છે તેમાં મોસ્ટ આઈએમપી પેપરની વાત કરીશું। જો તમારે વાંચવાનો પ્રશ્ન બાકી રહી ગયો હોય તો આ પ્રશ્નો મિત્રો ચોક્કસથી જે છે એ તૈયાર કરી લેજો। પરીક્ષામાં મોસ્ટ આઈએમપી તમારો મિત્રો આ જે પેપર છે બની રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો અને તમામ પેપરો મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિભાગ નંબર એ છે એની સંપૂર્ણ પેપરનો જે વિડીયો છે એ મિત્રો બનાવેલો છે વિભાગ એનો। તો આપણે અહીંયા વિભાગ એ સોલ્યુશન કરેલું છે એટલે અત્યારે કરતા નથી, પરંતુ ધીમે રહીને મેં સ્કીપ કરી લઉં છું। હવે આપણે વિભાગ નંબર બીથી સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપરની વાત કરવાના છીએ, જે તમને તમારી આવનારી એક્ઝામમાં મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। જો તમારા પ્રશ્નો વાંચેલા ન હોય તો ખાસ મોસ્ટ આઈએમપી આ પેપર છે તો મિત્રો તે પ્રશ્ન તમારે વાંચવા ખૂબ જ જરૂરી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીથી શરૂ કરીએ। અહીંયા વિભાગ નંબર બી છે, જેની અંદર તમને 18 ગુણના પ્રશ્નો પૂછવાના છે। કુલ મિત્રો 9 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, જેની અંદર પ્રત્યેક પ્રશ્નની 2 ગુણ છે। મિત્રો, પ્રશ્ન એવો છે કે સમઘટકો એટલે શું, બ્યુટેનના સમઘટકો દોરો। તો મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી છે, 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકે છે। તો તૈયારી તમારી કમ્પ્લીટ હશે, પરંતુ જો તૈયાર કરેલો પ્રશ્ન ન હોય તો મિત્રો અત્યારે તૈયાર કરી લેજો। 26મો પ્રશ્ન છે તફાવત આપવાનો સાબુ અને ડિટર્જન્ટ। તો મિત્રો કોઈ પણ એક તફાવત પૂછવાનો છે, જેમાં સાબુ અને ડિટર્જન્ટ વિશે પણ તફાવત પૂછી શકે છે। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, આવર્ત કોષ્ટકમાં 3 તત્વો ABCનું સ્થાન નીચે દર્શાવેલ છે। તો અહીંયા મિત્રો સમૂહ છે 16 અને સમૂહ 17, તો એ આપણે એનો સ્થાન છે એ નીચે દર્શાવવાનું છે, બરાબર, એના પછીનું। તો મિત્રો અહીંયા સ્થાન છે એના આધારે પ્રશ્નો આપવાના છે। જણાવો કે એ ધાતુ કે અધાતુ છે। બીજું, જણાવો કે એની સરખામણીમાં સી વધુ ક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક। સીનું કદ બી કરતાં મોટું હશે કે નાનું, એના મિત્રો જવાબ આપવાના છે તમારે। ડી છે તત્વ એ કયા પ્રકારના આયન ધનાયન કે ઋણાયન બનાવશે। તો અહીંયા મિત્રો તમને સમૂહ 16 અને સમૂહ 17માં બીનું સ્થાન આપેલું છે 16માં, અને સમૂહ 17માં એ અને સીનું સ્થાન છે। તો એના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ મિત્રો આપવાના છે। એના પછી મિત્રો ચેતાકોષની નામનિર્દેશ આકૃતિ પૂછી શકે છે। 29મો છે વનસ્પતિમાં પ્રકાશનું વર્તન અને ભૂ આવર્તનની ટૂંકમાં સમજૂતી આપવાની પૂછી શકે છે, 2 ગુણમાં। 30મું છે સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું, સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરવાનો પણ મિત્રો 2 ગુણમાં પૂછી શકે છે। સરસ મજાનો પ્રશ્ન છે। 31મું છે યુવાનારંભના સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે। 32મું છે માનવમાં લિંગ નિશ્ચયની ઘટનાની આકૃતિ દોરવાની પૂછી શકે છે, 2 ગુણમાં। 33મું છે સમજૂતી આપવાની છે, સમમૂલક અને સમરૂપ કાર્ય સંદેશ અંગેનું ઉદાહરણ આપી સમજૂતી આપવાની છે। 34મું છે પ્રકાશનું પરાવર્તન એટલે શું, પ્રકાશના પરાવર્તનના નિયમો લખવાના છે। 35મું છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ લખો અથવા બહિર્ગોળ અરીસાનો ઉપયોગ પણ પૂછી શકે છે, 2 ગુણમાં। એના પછી મિત્રો 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 કોલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે। તો અહીંયા મિત્રો દાખલો ગણવાનો છે। 37મું છે ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે, તે પણ 2 ગુણમાં પૂછી શકે છે। તો આ વાત કરી વિભાગ બીની મોસ્ટ આઈએમપી। મિત્રો વિભાગ સીની વાત કરી લઈશું। અહીંયા તમને 60થી 80 શબ્દોમાં મિત્રો 6 પ્રશ્નોના જવાબ આપવાના છે, પ્રત્યેક પ્રશ્નોનો 3 ગુણ છે। તફાવત છે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે 3 ગુણમાં લખી શકો છો। ધાતુઓનો ભૌતિક ગુણધર્મ લખવાના છે, ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો લખવાના છે। મેન્ડેલિફનો આવર્તનીય લખો, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઉપલબ્ધિ લખવાની છે। ગર્ભનિરોધની વિવિધ રીતો કઈ છે એની પણ સમજૂતી આપવાની છે, 3 ગુણમાં। એના પછી કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3.00 m છે। જો એક બસ અરીસાથી 5
એમ અંતરે આવેલ હોય, મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન અને સ્થાન, પ્રકાર તથા પરિમાણ છે એ નક્કી કરવાનું છે. તો આ દાખલો 3 ગણમાં પૂછી શકે છે. 44મું છે મિત્રો, સૂર્યકુકરની આકૃતિ દોરવાની છે, એનો ઉપયોગથી ક્યાં લાભ થાય છે તથા સૂર્યકુકરની મર્યાદા પણ લખવાની છે 3 ગુણમાં. 45મું છે, નીચેના પદ સમજૂતી આપવાની છે, સંકલ્પના સિદ્ધ કરવાની છે, નિવસન તંત્ર, આહાર શૃંખલા અને જૈવિક વિશાલન. 46મો પ્રશ્ન મિત્રો છે, પર્યાવરણ બચાવવા માટે 3R પદોની સમજૂતી આપો, જેમાં ઓછો ઉપયોગ કરવો, રિડ્યુસ, પુનઃચક્રીયકરણ, રિસાયકલ, પુનઃ ઉપયોગિતા, રિયુઝ. બરાબર, તો 3R પદોની સમજૂતી આપવાની છે. હવે વાત કરીશું વિભાગ ડી. વિભાગ ડીની અંદર મિત્રો પ્રત્યેક પ્રશ્ન દીઠ 4 ગુણ છે. 20 ગુણનો વિભાગ ડી પૂછી શકે છે, જેની અંદર મિત્રો 47મો પ્રશ્ન છે, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો અને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ પણ લખવાનો છે. 48મું છે, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનોનું હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તે એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ પણ વર્ણન કરવાની છે. 49મું છે મિત્રો, મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરો નામનિર્દેશ સાથે. ખોરાકના પાચનમાં લાળ રસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HClનું મહત્ત્વ પણ સમજાવવાનું છે. 50મું છે, અમીબામાં પોષણક્રિયા આકૃતિ દોરી પણ સમજૂતી આપવાની છે. 51મું છે, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી પણ સમજાવવાનો છે. હવે વાત કરીશું 52મો પ્રશ્ન છે, R1, R2 અને R3 મૂલ્યના 3 અવરોધોનું સમાંતર જોડાણ કરી તેમના સમતુલ્ય અવરોધનું સૂત્ર મિત્રો અહીંયા છે એ પ્રમાણે તારવવાનું છે. 53મો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવવાની છે 4 ગુણમાં. અને વિદ્યુત મોટરના સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ આકૃતિ દોરી સમજૂતી આપવાનું 4 ગુણમાં પૂછી શકે છે. મિત્રો આ જે પેપર છે એ IMP પેપર છે, બરાબર, એટલે કે તમે એવું ના વિચારી લેતા કે આ 2024નું પેપર છે એ પૂછાવાનું છે મિત્રો, પરંતુ તમને આ જે પેપરમાંથી 80% જેટલો તો આપણે ફાયદો કરી લઈશું. કારણ કે ભલે વિભાગ અદલ બદલ થઈ શકે છે, પરંતુ વિભાગ ડીનું વિભાગ સીમાં, વિભાગ સીનું વિભાગ ડીમાં એવા પ્રશ્નો પૂછી શકે છે. એટલા માટે આ મોસ્ટ IMP પ્રશ્નો છે, ખાસ તૈયાર મિત્રો કરી લેજો. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. વિભાગ મિત્રો એનો વિડીયો બનાવીને મૂકેલો છે, જેને પણ જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અથવા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, ત્યાંથી પણ જોઈ શકો છો, જેથી કરી તમે સારા એવા ગુણ મેળવી શકો. મિત્રો મોસ્ટ IMP પેપરો આપણે મૂકેલા છે, બીજા પણ તમારે જોવાનું બાકી હોય તો પણ તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.